સર, રાતનો જે 3 વાગ્યાનો જે સમય આપવામાં આવ્યો છે, તો શું લોકો પશુપાલન જેવા વ્યવસાય સાથે જોડાયેલા લોકો છે તો શું આવશે ખરા? પોતાના ઘરમાં લગ્ન પ્રસંગ હોય છે, તો લગ્ન પ્રસંગમાં 3 દિવસ આપણે પશુપાલકોને સાચવી નથી શકતા. અને આ તો સમાજના દિશા બદલવાની વાત છે, સમાજને શિક્ષણ તરફ આગળ વધારવાની વાત છે. તો હું ચોક્કસથી, મને વિશ્વાસ છે, મારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના વોલેન્ટિયરો પર વિશ્વાસ છે કે તમામ વસ્તુ ભૂલી જઈને રાતના 3 વાગે ચોક્કસથી મારી માતાઓ પણ 10,000 જેટલી બહેનો પણ અહીંયા ઉપસ્થિત રહેશે. એટલે હું માનું છું કે આવનારા દિવસોની અંદર આ સમાજ શિક્ષણ તરફ આગળ ચોક્કસથી વધવાનો છે અને રોજગારી માટે પણ એ કમર કસીને આગળ વધવા માટે જઈ રહ્યા છે ને એને નીવનો પાયો નખાઈ રહ્યો છે. કેટલા લોકોની આશા ધરાવો છો? 1 લાખથી વધુ લોકોએ તો રજિસ્ટ્રેશન કરાયેલું છે. એટલે તમે એ દિવસે જોજો કે અકલ્પનીય હશે, ન ભૂતો ન ભવિષ્યથી, અને લાખોની સંખ્યામાં હું એવું માનું છું કે સમાજના શ્રેષ્ઠીઓ અહીંયા ઉપસ્થિત રહેશે, જે અમારા તમામ આગેવાનોની સાથે અહીંયા બેસશે અને સમાજનું આગળનું શિક્ષણ ભવન જે બનવા જઈ રહ્યું છે તેના ભૂમિપૂજનમાં પણ ભાગ લેશે.